સ્ટુડન્ટ, પ્રમાણભૂત તાપમાન અને દબાણ એસટીપી એટલે શું? તો જુઓ, નિશ્ચિત જથ્થાનો વાયુ એ તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે. ઓકે, હવે તમે બધા જાણો છો તાપમાનના એકમ સેલ્સિયસ અને કેલ્વિન, બરાબર, અને ફેરનહીટ આ 3 એકમો છે. તેમજ 0° તાપમાન એને કેલ્વિનમાં લખીએ તો 273.15 કેલ્વિન લખાય. દબાણ જે છે એના એકમો પણ ઘણા બધા જુદા જુદા છે. એક વાતાવરણ દબાણ, એક બાર દબાણ, 10⁵ પાસ્કલ દબાણ એટલે કે પાસ્કલમાં. એટલે આ રીતે પ્રેશર એટલે કે દબાણના પણ ઘણા બધા જુદા જુદા એકમો છે. તો સ્ટુડન્ટ, એસઆઈ એકમ પદ્ધતિ તમે જાણો છો. એસઆઈ એકમ પદ્ધતિ દ્વારા તાપમાનનો મૂલ્ય 0° અને દબાણનું મૂલ્ય 1 બાર દબાણને પ્રમાણિત રીતે સ્વીકાર્યું છે. એટલે કે તાપમાનનું પ્રમાણિત મૂલ્ય 0° અને દબાણનું પ્રમાણિત મૂલ્ય 1 બાર દબાણને સ્વીકારવામાં આવ્યું છે અને તેથી તેને પ્રમાણિત તાપમાન અને દબાણ કહેવામાં આવે છે. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ, તાપમાન એટલે ટેમ્પરેચર અને દબાણ એટલે પ્રેશર, જેને શોર્ટમાં આપણે એસટીપી તરીકે ઓળખીએ છીએ. હવે સ્ટુડન્ટ, 0° અથવા તો 273.15 કેલ્વિન તાપમાન એ શું છે? તો કે પાણીનું ઠારણ બિંદુ છે. તમે બધા જાણો છો કે 0° તાપમાને આપણને બરફ સ્વરૂપે જોવા મળે છે, એટલે એને શું કહેવાય? પાણીનું ઠારણ બિંદુ છે. તથા 1 બાર દબાણ, જેને પાસ્કલમાં કહેવું હોય તો 10⁵ પાસ્કલ દબાણે દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ છે. દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ 1 બાર હોય છે. તેમજ કોઈપણ 1 મોલ વાયુનું પ્રમાણિત સ્થિતિએ મારે એસટીપીએ કદ એક સમાન હોય અને આ કદને મોલર કદ અથવા તો આણ્વીય કદ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સામાન્ય રીતે એસટીપીએ મારે કદ જોઈતું હોય ને સ્ટુડન્ટ, તો હું કેટલું લઉં? તો કે 22.4 લિટર લેવામાં આવે છે સામાન્ય રીતે. એટલે કે 1 મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા તમે બધા જાણો છો. 1 મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 × 10⁻³ અણુ પરમાણુ હોય, બરાબર. પણ 1 મોલ વાયુમાં જો આપણે લિટરમાં કદ લેવું હોય તો કેટલું લેવાનું? 1 મોલ બરાબર 22.4 લિટર કદ તરીકે લેવામાં આવે છે સામાન્ય રીતે. પણ સ્ટુડન્ટ, આદર્શ વાયુ માટે જો લઈએ કદ, તો આદર્શ વાયુ માટે એસટીપીએ કદ 22.7 લિટર સ્વીકારવામાં આવ્યું છે. એટલે આદર્શ વાયુ માટે આપણે કદ લઈએ તો 22.7 લિટર લેવાનું અને સામાન્ય રીતે આપણે એસટીપીએ કદ 22.4 લિટર સ્વીકારવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ, આ આપણે જોઈ પ્રમાણભૂત તાપમાન અને દબાણ વિશેની થોડી ઘણી માહિતી. હવે સ્ટુડન્ટ, આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ આદર્શ વાયુ સમીકરણ, જેને અવસ્થા સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ, આપણે 4 નિયમો જોયા: બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. હવે આદર્શ વાયુ સમીકરણ જે છે એ બોયલનો નિયમ એટલે કે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમોના સમીકરણના સમન્વયથી મળતા સંબંધને આદર્શ વાયુ સમીકરણ કહે છે. એટલે આદર્શ વાયુ સમીકરણ જે છે એ બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો આ 3 નિયમોનો ઉપયોગ કરીને મેળવવામાં આવેલો છે. બોયલના નિયમ મુજબ આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ કે કદ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે V ચલે છે 1/P. એ દરમિયાન વાયુનું તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખવામાં આવ્યો હતો. ચાર્લ્સના નિયમમાં સ્ટુડન્ટ આપણે જોયું હતું કે વાયુનું કદ તાપમાન
ટીના સમપ્રમાણમાં હોય છે અને તે દરમિયાન વાયુનું દબાણ અને તેનો જથ્થો અચળ રાખવામાં આવ્યો હતો. એવોગેડ્રોના નિયમમાં સ્ટુડન્ટ આપણે જોયું કે વાયુનું કદ એ વાયુના જથ્થાને સમપ્રમાણમાં હોય છે અને તે દરમિયાન સ્ટુડન્ટ આપણે વાયુનું દબાણ અને તેનું જે ટેમ્પરેચર છે તે અચળ રાખવામાં આવ્યું હતું. હવે સ્ટુડન્ટ વ્યવહારમાં એવો કોઈ વાયુ નથી કે જે આ બધા જ નિયમોનું પાલન કરે. દરેક વાયુ કંઈક ને કંઈક અંશે આ નિયમોથી વિચલિત થાય છે. એટલે આપણી આસપાસ રહેલા જે વાયુઓ છે એમાંથી કોઈ પણ આદર્શ વાયુ હોતો નથી. એવી ધારણા રાખવામાં આવી છે કે જે વાયુઓ છે એ વાયુના ગતિવાદમાં જો કોઈ વાયુ આદર્શ હોય તો તે વાયુના અણુઓની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ હાજર હોતું નથી. ઓકે, અને સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ જે બધા વાયુઓ છે તે વાયુઓના અણુઓની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ તો હોય જ છે. ઓકે, પણ એવું કહેવામાં આવે છે કે આપણી આસપાસ રહેલો વાયુ ભલે કોઈ આદર્શ વાયુ નથી, પરંતુ અમુક પરિસ્થિતિમાં એટલે કે કોઈક નિશ્ચિત તાપમાને અને દબાણે વાયુઓ આ નિયમોનું પાલન કરે છે. અમુક પરિસ્થિતિમાં આપણી આસપાસ રહેલા જે વાયુઓ છે તે આ બધા નિયમોનું પાલન કરે છે. એટલા માટે આપણે જો કહેવું હોય તો વાસ્તવિક વાયુઓ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. એનો અર્થ કે વાસ્તવિક વાયુઓ જે છે એ આદર્શ વાયુ જેવી પરિસ્થિતિ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. ઓકે, ભલે તે 100% આદર્શ વાયુ હોતા નથી, પરંતુ અમુક નિશ્ચિત તાપમાને અને દબાણે તે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તવાનો પ્રયત્ન કરે છે. તેથી તે વાસ્તવિક વાયુઓને આદર્શ વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ કે આ વાયુ જે આદર્શ વાયુઓ છે તેના ઉપર તાપમાન અને દબાણની કેવી અસર થાય છે અને તે કઈ રીતે આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો જુઓ સ્ટુડન્ટ, આપણે આ 3 નિયમો છે તેનો સમન્વય કરીએ તો અહીંયા જુઓ કદ V, બરાબર, એ કોના સમપ્રમાણમાં છે તો કદ V ચલે છે તાપમાન T અને વાયુનો જથ્થો N એના સમપ્રમાણમાં છે. ઓકે, અને દબાણ P જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે V ચલે છે NT ના છેદમાં દબાણ P. હવે ધારો કે મારે અહીંયા સ્ટુડન્ટ ચલની નિશાની કાઢવી હોય તો શું થશે? તો અહીંયા જો મારે ચલની નિશાની કાઢવી હોય તો મારે કોઈ અચળાંક મૂકવો પડશે. અહીંયા આપણે અચળાંક તરીકે સપ્રમાણતા અચળાંક તરીકે R લખીએ તો V બરાબર R ઇન્ટુ NT ના છેદમાં P. ઓકે, હવે આ P ને જો હું ડાબી બાજુએ લઈ જાઉં તો ઉપરની તરફ જશે એટલે PV ઇઝ ઇક્વલ ટુ NRT. આ પ્રકારનું આપણને એક સૂત્ર મળશે અને આ જે સ્ટુડન્ટ આપણને સૂત્ર મળ્યું તેને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. PV ઇઝ ઇક્વલ ટુ NRT. R એ શું છે સ્ટુડન્ટ? R એ છે સપ્રમાણતા અચળાંક. ઓકે, એટલે હવે અહીંયા જુઓ PV ઇઝ ઇક્વલ ટુ તો NRT થઈ ગયું. હવે ધારો કે હું આ અચળાંક છે R, આ R અચળાંકને જો આપણે કરતા બનાવીએ તો R બરાબર થશે PV ના છેદમાં NT. R ને સૂત્ર કરતા બનાયા તો આ જે ઉપરનું સમીકરણ છે એ આ રીતે આવે. હવે અહીંયા જો R જે છે અચળાંક છે અને અચળાંકની કિંમત એ આપણે જાણીએ છીએ કે નિશ્ચિત તાપમાને અને દબાણે
આપણે આરની કિંમત મૂકીએ તો એના દ્વારા અહીંયા આપણે સ્ટુડન્ટ વાયુનું કદ v મેળવી શકીએ છીએ. એટલે કે વાયુ કઈ પરિસ્થિતિમાં રહેલો હશે તેના વિશેની જાણ પણ આપણે મેળવી શકીએ છીએ. અને એટલા જ માટે આ સૂત્રને આદર્શ વાયુ સમીકરણની સાથે સાથે અવસ્થા સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આના ઉપરથી આપણે વાયુ કઈ અવસ્થામાં રહેલો હશે તેના વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે આરની જે કિંમતો છે એના વિશે માહિતી મેળવવાની છે. આર એ શું છે? તો કે આર જે છે એ આદર્શ વાયુ સમીકરણ અથવા તો સામાન્ય વાયુ સમીકરણમાં એક અચળાંક તરીકે અહીંયા વર્તે છે. આ આરને આપણે સાર્વત્રિક વાયુ અચળાંક અથવા તો એને આપણે ગેસ કોન્સ્ટન્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ જે અચળાંક આર છે એનું મૂલ્ય તાપમાન T અને દબાણ P ઉપર રહેલો છે. તેમજ જે તે તાપમાન અને દબાણે આરની કિંમત સ્ટુડન્ટ હંમેશા અચળ રહે છે. અને બધા જ વાયુઓ માટે આરની કિંમત એક સરખી રહેલી છે. જેમ કે આપણી આસપાસ જે વાયુઓ છે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા જ વાયુઓ માટે સાર્વત્રિક અચળાંક જે આર છે એની કિંમત એક સરખી રહેલી છે. ઓકે. અને કોઈ પણ તાપમાન અને દબાણ કે કદ માટે આરની કિંમત એ સમાન હોય છે. પણ આરની કિંમત ક્યારે બદલાય સ્ટુડન્ટ? કે જ્યારે જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો જુદી જુદી એકમ પદ્ધતિમાં એકમને અનુરૂપ આ સાર્વત્રિક અચળાંક આરના જે મૂલ્યો હોય છે એ આપણને જુદા જુદા મળતા હોય છે. તો જુઓ સ્ટુડન્ટ કયા કયા આપણને આરના મૂલ્યો જુદી જુદી એકમ પદ્ધતિમાં કયા કયા મળે છે એ જોઈએ. તો સ્ટુડન્ટ હમણાં આપણે આદર્શ વાયુ સમીકરણ મેળવ્યું PV = nRT. ઓકે. આરને આપણે સૂત્ર કરતા બનાવીએ તો R = PV/NT થશે. હવે આરની જુદી જુદી કિંમતો મેળવવાની છે. પહેલી કિંમત આપણે મેળવીએ STP પરિસ્થિતિમાં, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર વાળી પરિસ્થિતિમાં. તો જો આ પરિસ્થિતિમાં દબાણ P 10⁵ પાસ્કલ હોય, કદ V 22.71 લીટર હોય. ઓકે. 22.71 લીટરને મારે મીટર ક્યુબમાં સ્ટુડન્ટ લખવું હોય તો આપણે 22.71 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ આ રીતે લખી શકીએ છીએ. કેવી રીતે? તો જો 1 મીટર ક્યુબ બરાબર 10³ લીટર થાય. ઓકે. તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થશે. તો એવી જ રીતે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. તો 22.71 લીટર બરાબર 22.71 ગુણ્યા લીટરની જગ્યાએ લખવાનું 10⁻³ મીટર ક્યુબ. વાયુનો જથ્થો N લઈએ આપણે 1 મોલ. તેમજ તાપમાન લઈએ આપણે T બરાબર 273.15 કેલ્વિન. ઓકે સ્ટુડન્ટ. તો હવે આપણે R = PV/NT માં આ બધી કિંમતો મૂકીએ. ચલો. દબાણ 10⁵ પાસ્કલ, કદ 22.71 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. ઓકે. છેદમાં મોલ છે 1 મોલ અને ટેમ્પરેચર છે 273.15 કેલ્વિન. આ બધાનો આપણે સ્ટુડન્ટ ગુણાકાર કરીએ તો આન્સર મળે છે 8.314 એકમ આવશે પાસ્કલ × મીટર ક્યુબ. મોલ છેદમાં છે તો અહીંયા ઉપર લખાશે મોલ ઇન્વર્સ
અને કેલ્વિન ઇનવર્સ. એટલે સ્ટુડન્ટ જ્યારે દબાણ 10⁵ પાસ્કલ હોય, કદ 22.71 લિટર હોય, વાયુનો જથ્થો 1 મોલ હોય અને તાપમાન T બરાબર 273.15 કેલ્વિન લેવામાં આવે તે સમયે સાર્વત્રિક અચળાંક આરનું મૂલ્ય આપણે 8.314 પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ મળે. ઓકે, હવે એસટીપીએ આ પરિસ્થિતિમાં હવે એસટીપીએ અગાઉની પરિસ્થિતિમાં શું લેવાયું હતું તો જુઓ. એસટીપી અગાઉની પરિસ્થિતિમાં એટલે એસટીપી પહેલા શું લેવાતું હતું એ જોઈએ. તો તે સમયે દબાણ P બરાબર આપણે પહેલા પાસ્કલમાં લીધું હતું, પણ એસટીપી જ્યારે પહેલા લેવામાં આવતું હતું ત્યારે દબાણ P બરાબર 1 બાર લેવામાં આવતો હતો, કદ V 22.4 લિટર લેવામાં આવતું હતું, વાયુનું તાપમાન 273.15 કેલ્વિન અને વાયુનો જથ્થો 1 મોલ લેવાતો હતો. એસટીપી પરિસ્થિતિમાં કદ 22.7 લિટર હતું, જ્યારે એસટીપી અગાઉની પરિસ્થિતિમાં કદ કેટલું લેવાય છે સ્ટુડન્ટ? 22.4 લિટર. ઓકે, હવે આ એસટીપી અગાઉની પરિસ્થિતિમાં આપણે આ બધી કિંમતોને સૂત્રમાં મૂકીએ તો જુઓ, R = PV ના છેદમાં NT. ઓકે, ચલો દબાણ આવશે 1 બાર ગુણ્યા કદ આવશે 22.4 લિટર છેદમાં મોલ 1 અને તાપમાન લઈશું 273.15 કેલ્વિન. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીશું તો આન્સર આવશે 0.08200. એકમ આવશે બાર ઇન્ટુ લિટર. 1 મોલ છે બરાબર, જથ્થો 1 મોલ, તો મોલ ઉપર જશે તો મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ. એટલે એસટીપીની અગાઉની પરિસ્થિતિ લઈએ તો 1 બાર દબાણે 22.4 લિટર કદે વાયુ હોય અને 1 મોલ તેમજ 273.15 કેલ્વિન તાપમાને એસટીપી અગાઉ પરિસ્થિતિમાં સાર્વત્રિક અચળાંક આરનું મૂલ્ય 0.08200 બાર ઇન્ટુ લિટર મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ લેવાય છે. એટલે દાખલામાં જ્યારે તમને દબાણ 1 બાર આપેલું હોય ને ત્યારે સાર્વત્રિક અચળાંક આરની કિંમત આ લખવાની, જ્યારે તમને દબાણ 1 પાસ્કલમાં આપેલું હોય ત્યારે 8.314 લખવાની. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ, આ આદર્શ વાયુ સમીકરણમાં ધારો કે કોઈ એક વાયુ માટે બે પરિસ્થિતિ આપેલી છે. પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2. કોઈ એક જ વાયુ માટે આદર્શ વાયુ માટે બે પરિસ્થિતિ છે. પરિસ્થિતિ 1 છે એમાં દબાણ P1, કદ V1 અને તાપમાન T1 છે. પરિસ્થિતિ 2 છે એમાં દબાણ P2, કદ V2 અને તાપમાન T2 છે. ઓકે, તો આદર્શ વાયુ સમીકરણ શું છે? PV = nRT. તો પરિસ્થિતિ 1 માટે આપણે આ રીતે સૂત્ર લખી શકીએ, P1 V1 = જો કોઈ એક જ વાયુ માટે છે એટલે વાયુનો જથ્થો તો સરખો, n અચળાંક R પણ કેવું રહેશે સ્ટુડન્ટ? સરખું. ઓકે, અને T1 એ જ રીતે P2 V2 વાયુનો એક જ વાયુ છે એટલે જથ્થો n, સાર્વત્રિક અચળાંક R સરખું હોય R અને તાપમાન T2. એટલે અહીંયા આવું લખી શકું, એક જ વાયુ માટે છે એટલે વાયુનો જથ્થો N1 N2 બરાબર n. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ કે આપણે T1 ને નીચે લાવીએ તો P1 V1 ના છેદમાં T1 બરાબર n ઇન્ટુ R થશે. ઓકે, અને અહીંયા P2 V2 ના છેદમાં
T2 બરાબર N ઇન્ટુ R થશે. જમણી બાજુ સરખી છે તો આપણે આ બે સૂત્રને સરખામણી કરીએ તો આવું લખાય P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. તો આ આપણને એક સમીકરણ મળ્યું. આ સમીકરણને સંયુક્ત વાયુ સમીકરણ કહે છે. અને આ સમીકરણ આપણે શાના ઉપરથી મેળવ્યું સ્ટુડન્ટ? આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને મેળવ્યું. આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કર્યો શાની માટે? એક જ વાયુની જુદી જુદી બે પરિસ્થિતિઓ માટે. તો એક જ વાયુનું સમાન જથ્થા માટે જ્યારે જુદી જુદી પરિસ્થિતિ હોય તો તેમને આ રીતે સાંકળવું હોય તો વાયુની બે પરિસ્થિતિને એકબીજાની સાથે સાંકળતું જે સમીકરણ આપણને મળે છે તેને સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કોયડો 5.3 25°C અને 760 મિલીમીટર પારાના દબાણે વાયુ 600 મિલીલીટર કદ ધરાવે છે. વાયુનું કદ 640 મિલીલીટર અને તાપમાન 10°C થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે એ જણાવો. તો અહીંયા જો સ્ટુડન્ટ તમને પહેલાં P1 દબાણ આપણે લઈ લઈએ 760 મિલીમીટર, પારો એટલે Hg, ઓકે, કદ V1 છે એ સમયે 600 ml, તાપમાન T1 આપ્યું છે 25°C. એને જો મારે કેલ્વિનમાં ફેરવવું હોય, આપણે દાખલામાં 273.15નો યુઝ નહીં કરીએ, 273 જ લઈશું જે ઇઝી પડશે ગણતરીમાં. 298 કેલ્વિન. P2 દબાણ શોધવાનું છે. કદ V2 છે 640 ml, તાપમાન T2 છે 10°C. તો 273 પ્લસ 10 તો 283 કેલ્વિન. ઓકે, તો અહીંયા આપણે બે વાયુની વાત એક જ વાયુની વાત કરી છે અને એક જ વાયુ એ બે જુદી જુદી પરિસ્થિતિએ છે. એટલે કયા સમીકરણનો ઉપયોગ થશે સ્ટુડન્ટ? સંયુક્ત વાયુ સમીકરણ. એક જ વાયુ છે અને જુદી જુદી પરિસ્થિતિ છે. ઓકે સ્ટુડન્ટ, ખૂબ જ ધ્યાન આપીને રકમને વાંચવાની. તો સ્ટુડન્ટ P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. ઓકે, ચલો શું શોધવાનું છે? P2 શોધવાના છે. સૂત્ર કરતા બનાવીએ P1 V1 ના છેદમાં P1 V1 ઇન્ટુ T2 છેદમાં T1 V2. ચલો કિંમત મૂકીએ 760 મિલીમીટર મર્ક્યુરી એટલે Hg, કદ V1 600 ml, T2 છે 283 કેલ્વિન, તાપમાન છેદમાં તાપમાન T1 છે 298 કેલ્વિન અને કદ V2 છે 640 ml. ml કેલ્વિન એકમ નીકળી જશે. આન્સર આવશે સ્ટુડન્ટ આપણો 676.63 મિલીમીટર મર્ક્યુરી. એટલે આપણે એવું કહી શકીએ કે 10°C તાપમાને 600 ml કદ ધરાવતો વાયુનું દબાણ 676.63 મિલીમીટર મર્ક્યુરી જેટલું હશે. દાખલા નંબર 1 છે 500 ડેસીમીટર ક્યુબ હવાનું 1 બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે 30°C તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈએ? એટલે અહીંયા જો સ્ટુડન્ટ કે આપણને 500 ડેસીમીટર ક્યુબ હવાનું 1 બાર દબાણે, તો 1 બાર દબાણે એટલે કે અહીંયા આપણને દબાણ આપ્યું છે 1 બાર, P1 1 બાર આપ્યું છે. ઓકે, કદ V1 છે 500 ડેસીમીટર ક્યુબ, સંકોચન કરીને 200 ડેસીમીટર ક્યુબ કરવામાં આવે છે.
એટલે કદ V2 કેટલું કરવામાં આવે છે 500 ડેસીમીટર ક્યુબથી 200 ડેસીમીટર ક્યુબ. ઓકે, 30°C તાપમાને ન્યૂનતમ કેટલું દબાણ જોઈએ? આપણને P2 દબાણ પૂછવામાં આવ્યું છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, P1, V1 અને V2 અને P2. તો બોયલના નિયમનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ. તો કે બોયલના નિયમ મુજબ P1 V1 બરાબર P2 V2. બોયલના નિયમમાં મેં તમને આ સૂત્ર કહ્યું હતું, P1 V1 બરાબર P2 V2. શું શોધવાના છે? P2 સૂત્ર કરતા બનાવીએ તો P1 V1 ના છેદમાં V2 થશે. ચલો, કેટલા છે P1? તો 1 bar દબાણ, કદ છે 500 ડેસીમીટર ક્યુબ અને V2 કદ છે 200 ડેસીમીટર ક્યુબ. તો આપણને 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે 30°C તાપમાને નિમ્નતમ દબાણ 2.5 bar હોવું જોઈએ. આ થયો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 2 જોઈએ. તો જુઓ, 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35°C તાપમાને 1.12 દબાણે અમુક વાયુ ધરાવે છે. આ વાયુને બીજા 180 ml કદવાળા પાત્રમાં 35°C તાપમાને ભરવામાં આવ્યો તો તેનું દબાણ કેટલું હશે તેની ગણતરી આપણે સ્ટુડન્ટ્સ કરવાની છે. તો હવે જુઓ, 120 ml ની ક્ષમતા ધરાવતું પાત્ર છે. તો અહીંયા કદ આપ્યું તમને V1 બરાબર 120 ml. ઓકે, 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35°C તાપમાને 1.2 bar દબાણ ને અમુક વાયુ ધરાવે છે. એટલે દબાણ P1 થશે 1.2 bar. આ વાયુને બીજા 180 ml કદવાળા પાત્રમાં ભરવામાં આવે છે. એટલે બીજા પાત્રનું કદ V2 થશે 180 ml. ત્યારે તેનું દબાણ કેટલું થશે? એટલે કે P2 શોધવાના છે. તો અહીંયા પણ આપણે બોયલના નિયમનો ઉપયોગ કરીશું, કારણ કે બોયલનો નિયમ એ આપણને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ સમજાવે છે. તો બોયલના નિયમ મુજબ P1 V1 બરાબર P2 V2. અહીંયા પણ આપણે P2 શોધવાના છે. એટલે P2 ને સૂત્ર કરતા બનાવીએ તો P1 V1 ના છેદમાં V2 થશે. ચલો, P1 કેટલા? 1.2 bar દબાણ, V1 થશે 120 ml અને V2 થશે 180 ml. ઓકે, તો 1.2 ગુણ્યા 120/180 કરીશું તો 0.8 bar દબાણ આપણને મળશે. એનો અર્થ કે 180 ml કદવાળા પાત્રમાં 35°C તાપમાને વાયુ ભરવામાં આવ્યો હતો. તેનું દબાણ 0.8 bar જેટલું હશે. દાખલા નંબર 3. અવસ્થા સમીકરણ એટલે કે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા D તે વાયુના દબાણ P ને સમપ્રમાણમાં છે. એટલે આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી અને એવું સમજાવવાનું છે કે ઘનતા D જે છે એ દબાણ P ના સમપ્રમાણમાં હોય છે. તો
तो केवी रीते थशे स्टूडंट? तो जुओ आदर्श वायु समीकरण शू मेळव्युं हतुं आपणे? PV = nRT। एमां n नो अर्थ शू थाय छे स्टूडंट? n एटले मोल। ओके, तो n बराबर मोल। चलो मोलनुं सूत्र शू आवे? तो मोल बराबर थाय छे दळना छेदमां आणवीय दळ। मोल एटले शू स्टूडंट? पदार्थनुं दळ छेदमां आणवीय दळ। चलो दळने इंग्लिशमां शू कहेवाय? मास। तो एनी संज्ञा लीधी छे स्मॉल m અને आणवीय દળને કહેવાય મોલેક્યુલર માસ, એટલે એની માટે સંજ્ઞા લીધી છે કેપિટલ M। તો મોલ = દળના છેદમાં आणवीय દળ, એટલે કે n = સ્મોલ m ના છેદમાં કેપિટલ M। તો હવે આ જે n છે મોલ, એની જગ્યાએ આપણે શું લખીશું? દળના છેદમાં आणवीय દળ, અને તેને આપણે સૂત્રમાં લખીશું। તો જુઓ હવે આપણે અહીંયા PV બરાબર n ની જગ્યાએ લખીએ દળના છેદમાં आणवीय દળ ઇન્ટુ RT। હવે જુઓ દબાણ P બરાબર MRT। આ V છે એને જમણી બાજુએ લાવીશું તો છેદમાં જશે, તો m ના છેદમાં v બરાબર, એટલે P = MRT ના છેદમાં MV। હવે સ્ટુડન્ટ અહીંયા બીજી એક વસ્તુ જુઓ, દળનો સ્મોલ m અને v એટલે કદ, દળના છેદમાં કદ એટલે ઘનતા d થશે। તો અહીંયા જો m ના છેદમાં v ની જગ્યાએ આપણે શું લખવાનું? d। તો DRT છેદમાં કેપિટલ M। તો P બરાબર DRT ના છેદમાં M। કેમ? કારણ કે D એટલે કે ઘનતા, ઘનતા એટલે દળના છેદમાં કદ, દળને ઇંગ્લિશમાં કહેવાય માસ, એટલે એનો સ્મોલ m, અને કદને ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ, એટલે એની સંજ્ઞા લઈએ છીએ V। એટલે અહીંયા m ના છેદમાં v ની જગ્યાએ લખ્યું આપણે D, RT એવા ને એવા, અને કેપિટલ M એવા ને એવા। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, તમને શાનો સંબંધ પૂછ્યો છે? વાયુની ઘનતા અને તે વાયુના દબાણનો, એટલે કે ઘનતા D અને દબાણ P નો સંબંધ પૂછ્યો છે। ઓકે, તો હવે અહીંયા જુઓ આપણે D ને કરતા બનાવીએ, આ D ને કરતા બનાવવો હોય તો સૂત્ર શું બની જશે? m ઉપર જશે એટલે m × P છેદમાં RT। હવે અહીંયા ઘનતા D બરાબર m × P ના છેદમાં RT। તો ઘનતા D એ દબાણ P ના સમપ્રમાણમાં છે એવું કહેવાય। તો અહીંયા શું લખાશે? D ચલે છે P। ઓકે, શું લખાશે? D ચલે છે P, કારણ કે તાપમાન કેવું રાખ્યું છે? અચળ રાખ્યું છે। શું કહે છે? અવસ્થા સમીકરણ PV = nRT નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને, એટલે અહીંયા તાપમાન કેવું રાખ્યું છે? T અચળ રાખ્યો છે। R એ તો અચળાંક છે, એટલે એનું મૂલ્ય બી અચળ જ હોય, બરાબર। અને आणवीय દળ કેપિટલ M આપેલો છે, તો आणवीय દળ પણ બદલાશે નહીં, એટલે D ચલે છે P કહેવાય। એટલે કે ઘનતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે। તો આ રીતે ઘનતા અને દબાણમાં શું સંબંધ છે? તો કે વાયુ ઉપર આપણે વધારે દબાણ લગાવીએ, એટલે કે વાયુનું દબાણ વધે તો તે વાયુની ઘનતા પણ વધશે, દબાણ ઘટશે તો વાયુની ઘનતા ઘટશે, એટલે કે વાયુનું દબાણ અને ઘનતા એ સમપ્રમાણમાં હોય છે। હવે જુઓ દાખલા નંબર 4। જુઓ સ્ટુડન્ટ, દાખલા નંબર 4 છે 0° તાપમાને વાયુના 1 ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે। એટલે કે તાપમાન કેટલું છે? 0°C, ત્યારે વાયુ જે છે
ઓક્સાઇડના સ્વરૂપમાં છે તેની ઘનતા આપી છે 2 બાર દબાણ. તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. એટલે કે ઓક્સાઇડની ઘનતા એ 2 બાર દબાણે 5 બાર દબાણે રહેલો જે ડાયનાઇટ્રોજન છે તેની ઘનતા જેટલી છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે એ આપણે ગણવાનું છે. અને નાઇટ્રોજનનું આણ્વીય દળ આપી દીધું છે 28 ગ્રામ પ્રતિ મોલ. તો સ્ટુડન્ટ પહેલાં સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘનતા ડીનું સૂત્ર મેળવ્યું. આગળ દાખલા નંબર 3માં ઘનતા ડી બરાબર શું મળ્યું? તો m/p/RT. આ સૂત્ર આપણે મેળવ્યું. ઓકે, હવે આપણે અહીંયા ઓક્સાઇડનું આણ્વીય દળ શોધવાનું છે. તો આપણે એમને કરતા બનાવી દઈએ મોલેક્યુલર માસને. તો કેપિટલ M બરાબર D/RT/P થશે. ઓકે, હવે અહીંયા શું કહે છે કે 0° તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા તે ડાયનાઇટ્રોજન વાયુના ઘનતા જેટલી છે. એટલે તાપમાન કેવું છે સ્ટુડન્ટ? અચળ છે. અને ઓક્સાઇડની ઘનતા એ ડાયનાઇટ્રોજનની ઘનતા જેટલી છે. એટલે કે ઓક્સાઇડની ઘનતા અને ડાયનાઇટ્રોજનની ઘનતા પણ કેવી છે સ્ટુડન્ટ? સમાન છે. અને તાપમાન પણ કેવું છે? સમાન. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં તાપમાન T, ઘનતા અને ઘનતા D સમાન છે તથા R અચળાંક છે. ઓકે, હવે આપણે આ m/D/RT/P છે એમાં તાપમાન T, અચળાંક R અને ઘનતા D સમાન છે બંનેનું, ઓક્સાઇડનું પણ અને ડાયનાઇટ્રોજનનું. ધારો કે આ બંને માટે અલગ અલગ લખવું હોય તો આ રીતે લખાય. ધારો કે ઓક્સાઇડ માટે આપણે લખવું હોય તો M1 લખીએ D/RT/P1. ઓકે સ્ટુડન્ટ, અને ડાયનાઇટ્રોજન માટે લખાય M2 D/RT/P2. બંનેના D/RT તો કોમન જ છે. ઓકે, અને આ P1 ઉપર જાય તો આ રીતે થઈ જાય M1 P1 બરાબર D/RT અને અહીંયા M2 P2 બરાબર D/RT. હવે બંનેની જમણી બાજુ સરખી છે. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે M1 P1 બરાબર M2 P2. M1 P1 બરાબર M2 P2 થશે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો આપણી પાસે ઓક્સાઇડનું દબાણ છે. ઓકે, ઓક્સાઇડનું આણ્વીય દળ આપણે શોધવાનું છે. ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ છે અને ડાયનાઇટ્રોજનનું દબાણ છે. તો આપણે સૂત્ર કરતા બનાવીએ ઓક્સાઇડના આણ્વીય દળ M1 ને. તો M1 બરાબર થશે M2 P2/P1. ઓકે, ચલો ડાયનાઇટ્રોજનનું દળ M2 કેટલા છે? 28 ગ્રામ પ્રતિ મોલ. એનું દબાણ કેટલું છે? 5 બાર. અને P1 નું દબાણ કેટલું છે? એટલે કે ઓક્સાઇડનું દબાણ કેટલું છે? 2 બાર. ઓકે, તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા શું થશે? 14 દુ 28 અને 14 પંતા 70. તો 70 ગ્રામ પ્રતિ મોલ. શું થયું? M1 એટલે ઓક્સાઇડ, તો અહીં તેથી ઓક્સાઇડનું આણ્વીય દળ M1 બરાબર 70 ગ્રામ પ્રતિ મોલ થશે.